પ્રભુ, કહેવાય છે કે ધનતેરસ ઉપર સોનું ઘેરે લવાય, પણ 70,000 ના ભાવનું કેમ લાવવું? આ ધનતેરસ ઉપર તો આ સોનું લાવવાની તેવડ છે નહીં, પણ મારી હારે કોલેજમાં સોનું નામની છોકરી ભણતી હતી, તો હું કહેતો હતો એને લાવી શકાય? હા પુત્ર, લાવી શકાય ને, કેમ ન લાવી શકાય? પણ પછી જો કાળી સૌદેશ કકડાટ થાય ને, એ કાઢવાની જવાબદારી તારી. એટલે તારી પાછળ જો. પાછળ શું છે? हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? शादी करके फंस गया यार, अच्छा खासा था कमारा. ક્યાં જાવ છો? આવો હમણાં. અરે આજ ધનતેરસ છે અને દિવાળી આવે છે, સોના ચાંદી અમને કઈક લઈ દ્યો, અમે ઘરની લક્ષ્મી કહેવાય અને સાક્ષાત માતાજીનું સ્વરૂપ કહેવાય. સ્વરૂપ લઈ દ્યો કઈક. માતાજીને 2, 4, 6, 8, 10 હાથ હોય, એકે હાથમાં મોબાઈલ જોયો? આની મારી રોટલી કેટલી? ચાંદી લઈ ગઈ, સોનું લઈ ગયું. હે લક્ષ્મી માં, આ ધનતેરસ ઉપર બીજું કાંઈ નથી માંગતો, ખાલી મારે પ્લોટના 50 લાખનો મેળ કરી દે. પછી પ્લોટ ઉપર બંગલો બાંધવાના કોની પાસે લેવા જાઓ? કાંઈ નહીં તો એક કામ કરો, બીજા 1.5 કરોડનો પણ મેળ કરી દો, એટલે મારે પ્લોટ અને બંગલો બંને બંધાઈ જાય. પછી છોકરા ભણાવવાના કોની પાસે માંગશો? એક કામ કરો, લમસમ છે ને મને 2.5-3 કરોડ રૂપિયા આપી, એટલે બધું મારું હસવાઈ જાય. ભેગા ભેગ છોકરાના લગ્ન ને માંગી લ્યો ને. એક કામ કરો બેટા, તમે બંને ઉપર આવીને લઈ જાઓ, મારી પાસે તૈયાર જ પડેલા છે. જા લીએ, ઝડપથી તું જા, લીએ. ના મારે કઈ નથી જોતું. અરે જા, તું લીએ, તૈયાર પડ્યા. પ્રભુ મારે કઈ જા. આ માંગવાના કઈક માપ હોય, બરાબર ને? પ્રભુ તમે ઘણું બધું આપ્યું છે, ખાલી આશીર્વાદ આપો તમારા, બાકી હું આને સંભાળ લઉં. કાલ દિવાળી છે ને કાલ પાછી પૂરી થઈ જાય ને આપણે વેકેશન આમનું ઘરમાં પૂરું થઈ જાય, તાર પપ્પાને કેતે ફરવાનું ગોઠવે. ક્યાં તારે આવી ગરમીમાં ફરવા જવું છે? ગરમીમાં ને જો ગરમી છે તો ગોવાનું જ ગોઠવી નાખો ને. એ ગોવા વાળી, આ મંદી જોય માર્કેટમાં, આ કપડા લેવાના વેટ નથી ને ગોવાની કરે. ગોવાનું ને એક કામ કરો, ગામડે જઈને ભેહું દોવાનું ગોઠવો. ગોવા વાળું આ વખતે કઈ દિવાળી જેવું લાગતું જ નથી કા? તો પતંગ ચગાય. તારું તો દર દિવાળી ઊભું હોય. આ દિવાળી કે દિવાળી જેવું લાગતું નથી. તો હોળી મનાય, લગાવ કલર. આની મની જતી રહે, નકર વગર કલર લાલ કરી નાખી આગળી. આઈ ગયું મોટું દિવાળી જેવું લાગતું નથી. દિવાળી બગાડવા આવી જાય. ₹2,000 બિલ, 4,000. બોલે કાંડી, કાલ 9 વર્ષ છે, તો ગયા વર્ષમાં મારાથી કઈ ભૂલ થઈ ગઈ હોય, તમને ભૂલમાં કઈ કહેવાઈ ગયું હોય, ભૂલમાં મરાઈ ગયું હોય. અરે પણ આ કાંડી શું બોલે તું? સાંભળો તો ખરા પેલા, તમને નો ગમે એવું વર્તન ક્યારેક મારાથી થઈ ગયું હોય કે ભૂલમાં મારાથી તમને નો ભાવે એવું રંધાઈ ગયું હોય. અરે ગાંડી આ શું બોલે તું? એક કામ કર, પેલા ઉપર બે તું અહીંયા બે જણ. હા બોલ, શું કહેતી તું હવે? તો હું એમ કહેતી હતી આ નવા વર્ષમાં એનું એ જ રહે બધું, વર્ષ બદલાનું છે, હું નહીં. તો તૈયાર રહેજો. હેપી ન્યુ યર. અને હા, નાસ્તો કરી લીધો? વસન કર્યા? તો એ કોણ કરશે? હાલો ઝડપથી. હું તો કઈ બીજું શું મત કરતો. હાલો હું કરી નાખું આ. તમે નાસ્તો કર્યો, તમે કરી નાખજો. યાર 9 વર્ષ ને તમને પગે લાગી લો. બસ ગાંડી, એની કાંઈ જરૂર નથી. લે 1000 રૂપિયા રે. એની કાંઈ જરૂર નથી. હા તો વાંધો નહીં. ચાલો હું આવું હો. એની કાંઈ જરૂર નથી. એની કાંઈ જરૂર નથી. એની કાંઈ જરૂર નથી. એની કાંઈ જરૂર નથી. એની કાંઈ જરૂર નથી.
ગયા વર્ષે મેં તમને કેટલા હેરાન કર્યા, કેટલું તમારું લોહી પીતું નહીં. અરે ગાંડી, ઈ નવા વર્ષમાં ભૂલી જવાનું હોય હવે. વાત વાતમાં તમને કેટલા ઠીકાન પાટા માર્યા નહીં. અરે મારી વાલી, ઈ બધું હવે નવા વર્ષમાં ભૂલી જવાનું હોય ને આવું ધીમે ધીમે બોલ તો સાંભળી જાય. આ દિવાળી આખા ઘરના ધૂમઝાડા મેં તમારા પાસે કરાવ્યા ને માળિયામાં ચડાવ્યા. એ મારી વાલી, હું કહું છું ને એ બધું નવા વર્ષમાં ભૂલી જવાનું હવે. આખું વરસ તમને ખબર ન પડે ને એમ તમારા પાકીટમાંથી પૈસા કાઢી કાઢીને વાપર્યા. હવે કેની વાલી, ઈ નવા વર્ષમાં ભૂલી જવાનું હોય. આ નવા વર્ષમાં તો હું પણ એકે જન્મમાં નહીં ભૂલાય. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ઓહો બોર વાર લાગ્યા. શું કરે છે લી આ અંદર? હાલને હવે કેટલી વાર લાગે? આ નવા વર્ષમાં તો થોડીક ઉતાવળ રાખો હરાવ. કોકની ત્યાં જાવું ને તો ટાઈમે જવાય. અરે હું વિચારતી હતી કે આ પર્સ લઉં, આ લઉં કે આ લઉં. બાબા ગમે ઈ પર્સ લઈ લેને, તારે પર્સ તો ખાલી મારું જ કરવાનું છે ને. હાલો દાદાભાઈ. अरे क्या करूं मैं इसका, क्या करूं इसका, क्या करूं इसका. જશો તમે દિવાળી પછી નવા વર્ષમાં કહેતા હતા વોશિંગ મશીન લેવાનું, એનું વિચાર્યું પછી કાંઈ? હા વિચાર્યું ને, મેં વિચાર્યું કે હાથેથી કપડા ધોવાથી હૃદય મજબૂત બને અને કસરત કરવાની જરૂર ન પડે. અને ભલે તારી તો મને બહુ ચિંતા છે. તું માર્ક કરજે કે કોઈ પણ લેડીઝ ને ક્યારે હાર્ટ એટેક આવ્યો તો કાલથી છે ને તમે કપડા ધોવા બેસી જજો. હા કેમ? એટલે મારે તમારી તબિયત નું ધ્યાન રાખવું પડે ને. દિવાળી પછી હું અને મારો બાબલો બંને રસોડામાં મમરાનો ડબ્બો ગોતવા નીકળ્યા. મમરાનો ડબ્બો તો મળી ગયો, પણ જેવો મમરાનો ડબ્બો ખોલ્યો ને અંદરથી મમરાનો અવાજ આવ્યો. અઠવાડિયાથી કાજુ કતરી સોન પાપડી મીઠાઈ ઝાપડતો હતો. મારી હામું જોતોય નતો. પપ્પા પછી ફરવા જવાનું નક્કી કર્યું. ફરવા બેટા હું ક્યાં નથી જવાનું. તમે તો કીધું હતું ને કે રિઝલ્ટ સારું આવે તો ફરવા લઈ જાય. આપણે ઉનાળાની વાત થઈ હતી બેટા. તમે ઉનાળાનું નહીં, તમે દિવાળીનું જ કીધું હતું. દિવાળીનું નહીં, ઉનાળાનું જ કીધું તું. મેં એકવાર કીધું ને નથી જવાનું. પપ્પા એક વાત કહું, પૃથ્વી કરતા માણસ જ એક મહાન છે. લે ઈ કેમ? પૃથ્વીને ફરતા 24 કલાક લાગે અને માણસને ફરતા 1 સેકન્ડ જ થાય. તું જાતો. ઓય આ શું કરો? આરામ કરું છું. આરામ નથી કરવો, કામે જાઓ ને પૈસા કમાઓ. અત્યારે પૈસા કમાવાની તક છે. પૈસા કમાઈને શું કરવું? બંગલો બનાવજો, બંગલો બનાવીને શું કરું? નોકર ચાકર રાખજો, નોકર સાકર રાખીને આરામ કરજો. અત્યારે આરામ તો કરું છું. મમ્મી સીન થઈ ગયું, ધોઈ ગયો. એ હવે તું નાનો નથી, જાતે ધોઈ લે. ધોવામાં વીર પડતી હોય તો પરાણે ખવડાવતા ના હોય તો. મિતુ, એ મિતુડા, જો હું પિક્ચર જોવા જાઉં છું સિંગા મંગેર દોસ્તારો હારે, જો તાર મમ્મી આવીને પૂછે ને પપ્પા ક્યાં ગયા તો કહી દેજે કે સોસાયટીમાં મીટિંગ છે, 2-3 કલાકમાં પાછા આવતા રહે. ભૂલ નહીં કરતો. જોજે હો. સાલી બે ફોતરા મારી આંખમાં ગયા, હું ભરૂચ ને બદલે વલસાડ ઉતરી ગયો તારે લીધે. બહુ સારું, જાણે બહુ દૂર ગયા હોય. અરે પણ દૂર એટલે શું? માણસને કામ હોય ત્યાં જાય કે અમસ્તો અમસ્તો આગળ નીકળી જાય. મારા ભાણિયાના લગ્ન ભરૂચ હતા તો તને શું ભટિંડા લઈ જાઓ? બેસી જાઓ. આ તો બેઠા છીએ જાને ત્રાસ છે ત્રાસ. અરે ભાઈ ત્રાસ છે. હે રામ, એક કામ કરો, પડ્યા રહો ત્યાં સાઈડમાં. તમારામાં આગળ વધવાની આવડત જ નથી. જરા દોસ્તારો જો તમારા કેટલા આગળ નીકળી ગયા છે. કોણ આગળ નીકળી ગયો? કોણ? જેને લલ્લુ લલ્લુ કહેતા હતા ને એ લલિત કરોડપતિ બની ગયો. એ રેવા દેજે, લલિત ચોર છે. એ ચોર છે. શેર બજારમાં કાળા ધોળા કરીને લલિતે પૈસા બનાવ્યા, સમજી? અરે જે હોય તે, હા. એની વાઈફ માટે એને મર્સિડીઝ લીધી. મર્સિડીઝ? તમે શું કર્યું? અરે પણ હું લલિતની વાઈફ માટે શું કામ કઈ કરું યાર? હા?
અને જો સાંભળ, તને વાંધો ન હોય ને તો મને પણ વાંધો નથી. એકવાર લલિતની વાઈફે મને આંખ પણ મારી હતી. અપો 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 આવું કર્યું? દેખાતો નથી, પાવડર લગાવું છું. એટલે પણ પાવડર કોઈ દી જોયો છે કે નથી જોયો? આટલો બધો લગાવવાનો હોય? અરે આની કાલે એક્સપાયરી ડેટ પૂરી થઈ જાય છે એટલે લગાવું છું. છોકરાને હોત હવે થોડોક જ છે, લાવો તમને ભૂઈ દઉં. मैं कहता हूँ तू भाग, भाग अर्जुन!